હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળામાં અઢળક અને એકદમ ચોખ્ખું સારું લીલા પાનવાળું લસણ મળતું હોય છે. તો આ લીલા લસણને એકવાર લઈ બારીમાસ સુધી કઈ રીતના સ્ટોર કરી શકાય તેની રીત. આ લસણ તમે આખું અથવા તો કટ કરીને સ્ટોર કરી શકો છો, જે લાંબા સમય સુધી પાન લીલા ને લીલા રહેશે. લસણમાં પાણી નહીં પડે કે કાળું નહીં થાય. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. તો અહીંયા મેં 1 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકાય તેટલું લીલું લસણ લીધેલું છે, જે અંદાજે 350 થી 400 ગ્રામ જેટલું છે. તમે લસણને જોઈ રહ્યા છો એ રીતના અમુક એમાં પીળા પાન છે, જે આગળ આપણે દૂર કરીશું. હવે અહીંયા એક લસણ લઈ તેના ઉપરનો ભાગ કટ કરીશું, અને લસણની ઉપર પણ 1 થી 2 જે ફોતરાનું લેયર હોય તેને પણ આપણે સાથે સાથે કાઢી લેવાના છીએ. તો અહીંયા ઉપરનું લેયર છે તેને પણ અલગ કરી લઈએ. આમાં જેટલા પાન પીળા હોય અને લસણનો જે લાંબો ભાગ હોય એટલે કે લીલા પાન હોય તેમાંથી અડધે સુધી આપણે તેમાં કટ લગાવી લઈશું, જેથી કરીને એકદમ સારા લીલા અને કડક પાન જ આવે. જેથી કરીને લાંબો સમય સુધી તમે સ્ટોર કરો તો પણ એક પાનના લીધે બીજા પાન બિલકુલ ના બગડે. અહીંયા આપણે લસણને સાફ નથી કરેલું, ધોયેલું નથી, પણ જ્યારે સ્ટોર કરશું ત્યારે બધા લસણને આપણે પાન સહિત ધોઈ લઈશું. હવે અહીંયા લસણનો જે ઉપરનો ભાગ છે તે બધામાંથી અલગ કરી લઈએ, અને નીચેના ભાગમાં લીલા ને કડક સારા પાન હોય તેને પણ હું અલગ કરી લઈશ. તો અહીંયા સ્ટોર કરતી વખતે આ જે લીલું લસણ છે તેને પણ આપણે સાથે સાથે સ્ટોર કરવાના છીએ. અને લસણ તો બારેમાસ મળતું હોય છે, પણ ખાસ આપણે તેના પાનને કઈ રીતના સ્ટોર કરી શકીએ તે જોશું. હવે આપણે આ પાનને ડાયરેક્ટલી કટ નથી કરવાના, સ્ટોર નથી કરવાના, પણ પહેલાં તેને સારી રીતે વોશ કરી અને કિચન ટોવેલ પર રબ કરી 10 થી 15 મિનિટ પંખામાં તેને સૂકવી દેશું, જેથી કરીને અંદરની જે ભીનાશ હોય તે દૂર થઈ જાય અને આ લસણને ગમે ત્યારે તમે ઉપયોગમાં લ્યો ત્યારે ધોવાની જરૂર બિલકુલ ના પડે. હવે આ લીલા લસણના પાનને આપણે ઝીણા સમારી લઈશું અને તેને સમારેલા જ સ્ટોર કરવાના છે. આગળ હું તમને બતાવીશ, તમે આખા પાન પણ સ્ટોર કરી શકો છો. આવી રીતના ઝીણું સમારેલું લસણ જ્યારે ઘરમાં એકસાથે વધારે આવી જતું હોય છે તો 15 થી 20 દિવસ સુધી ઝીણું સમારી ઘરના કોઈ એક આછા કોટનના કાપડમાં વીંટી ફ્રીજમાં રાખી દેશો તો આવું ને આવું જ રહેશે. જો તમારે લાંબા સમય માટે લસણના પાનને સ્ટોર કરવા હોય તો શક્ય હોય ત્યાં સુધી આખી દાંડલી જ રાખવાની, તેને કટ કરવાની બિલકુલ જરૂર નથી. તો હવે આ રીતે આપણું બધું લીલું લસણ જેના પાન છે એ સમારાઈ ગયા છે. તો હવે અહીંયા પહેલાં તો આપણે લીલું લસણ છે એને સ્ટોર કરીશું. અહીંયા પાનનો ભાગ મેં અલગ કટ કરેલો છે, તેને અલગ રીતે સ્ટોર કરવાનો છે. બધાને આવી રીતના લાઇનમાં ગોઠવી દઈશું અને આપણે આ સાદા એવા કાપડને ફરીથી વાળી લઈશું, જેને તમે એરટાઇટ કન્ટેનરમાં રાખીને 3 થી 4 મહિના સુધી તો આરામથી સ્ટોર કરી શકશો. તો હવે વાત કરીએ ઝીણા સમારેલા લીલા લસણના પાનની. તો તેને પણ આવી રીતે સાદું કોઈ એક કાપડ લઈ બધા પાનને તેમાં રાખી દઈશું. હવે તેને પણ 2 થી 3 ફોલ્ડ આવી રીતના લગાવી અને સેમ બોક્સમાં રાખી દેવાનું છે. બોક્સને સરસ રીતે એરટાઇટલી બંધ કરી દઈશું. આ બોક્સ તમારે હવે રેગ્યુલર ફ્રીઝમાં નહીં પણ ફ્રીઝરમાં જે ઉપરનું ભાગ હોય છે સરસ રીતે લાઇટ જાય તો પણ 8 થી 10 કલાક તેને ટેમ્પરેચર મેન્ટેન કરી શકે તે રીતે સ્ટોર કરી દેવાનું છે. આ રીતે સ્ટોર કરેલું લસણ તમે 3 થી 4 મહિના પછી પણ વાપરશો તો એવું ને એવું જ રહેશે, અને બરફના જે ક્રિસ્ટલ્સ હોય તે પણ તેમાં બિલકુલ નહીં જામે. તો તમારા ઘરે પણ જો લીલું લસણ કે લીલી ડુંગળી એકસાથે વધારે આવેલા હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. જો આ જ લીલા લસણને તમે 8 થી 10 દિવસ માટે જ અથવા તો કોઈ એક રેસીપી માટે વધારે લાવ્યા છો અને 2 થી 3 દિવસમાં જ ઉપયોગમાં લેવાનું છે તો ટીશ્યુ પેપરમાં રાખી એરટાઇટ કન્ટેનરમાં રાખીને ઉપર થોડું એવું મીઠું છાંટી દેવાનું. તો 3 થી 4 દિવસ પછી પણ તેનો રંગ જળવાઈ રહેશે, સ્મેલ પણ આવીને આવી જ રહેશે અને એક પણ પાન બિલકુલ નહીં બગડે. તો આશા છે ફ્રેન્ડ્સ તમને આ વિડીયો સારો લાગ્યો હશે, તો બીજાને શેર કરજો. ચેનલ પર નવા હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.